સૌપ્રથમ તો તમારો પરિચય આપો. મારું નામ ઇબ્રાહિમ વલી બાજીભાઈ છે. હું માજી સરપંચ પણ છું અને ગામ રયાદરા ગામના વતી છું. રયાદરા તાલુકો જિલ્લા ભરૂચનો. એનાથી મેં ફૂલી પુષ્પા વાવી હતી. અમારા સલીમભાઈ અને આરીફભાઈએ કીધું કે તમે આ ફૂલી પુષ્પા વાવો અને ફર્સ્ટ ટાઈમ 25 વર્ષ પછી ફર્સ્ટ ટાઈમ આટલે શીંગો બેઠેલી હોય, આટલા પ્રમાણમાં જંગલ જેવું મને કે લાગે છે અને લગભગ મને એવું લાગે છે કે આ વર્ષે 6-7નો ઉતારો આવશે એવું મને લાગે છે. ફર્સ્ટ ટાઈમ આટલું એટલે કે વેરાયટી અમે જોવાની મળી. અને હવે પછી કોઈ પણ તુવેરો વાવીશું તો ફૂલી પુષ્પા સિવાય અમે બીજું કોઈ વાવવાના નથી. વાવી અમે જૂનની 14 તારીખે વાવેલી હતી અને ત્યાં પછી કરીને પછી વરસાદ પડ્યો 2 દિવસ પછી અને બધી તુવેરો ઉગી ગઈ. કોઈ તુવેર ફેલ ગઈ હોય એવું દેખાતું નથી અને બહુ સારું મને રિઝલ્ટ મળેલું છે અને મને બહુ સંતોષ છે અને આનંદ છે. ને તો તમે 5-5, 7-7 ફૂટની તુવેરો થાય છે. આ તો તુવેરો એટલું બધું ભાણ વધી ગયું છે, બધી આખી નીચે નમી ગયેલી છે બંને સાઈડ પર. હા, એટલી પાવરફુલ આ તુવેરો છે. આ જેવો તો અડધો જ છોડ છે હજી તો, અડધો પેલી બાજુ. કેમ કે આના અંદર કોઈ રોગ જીવાત વગેરેનો કોઈ વધારે ઉપદ્રવ આવતો છે નથી. એવી પણ છે કે માલનો જે વજન લીધા પછી પણ અમુક તુવેરની જાત એવી હોય છે કે જેની ડાળીઓ ચીરાઈ જતી હોય છે, પણ આમાં કોઈ પણ ડાળી તમને એક પણ ચીરાયેલી કે તૂટી ગયેલી તમને નહીં મળે. નીચે લીલી છે. તમે અત્યારે આમાંથી ખંખેરો તો પણ તમારે આનંદ પાંદડું કરે પણ સિંગ ના કરે. સિંગ નહીં કરે. આ બધી ખાસિયતના કારણે જ ફૂલે પુષ્પા સૌથી વધારે ઉત્પાદન આપે. અને આ જમીન જે છે ભરૂચ જિલ્લાની, ભરૂચ તાલુકાની કાળી અને મધ્યમ કાળી, એના માટે ફૂલે પુષ્પા અનુકૂળ અને ફૂલે પુષ્પા અને કાળી જમીન અનુકૂળ છે. આ વર્ષે હું જેટલી બી તુવેરો આવીશ તો ફૂલે પુષ્પા 50 વીઘા આપણે તુવેરો જ વાવીશું, તો આ ફૂલે પુષ્પા જ વાવીશું. ખેતરની માટીમાં સોનું પકાવ્યું, મહેનતનું ફળ એણે આજે બતાવ્યું. વધુ ડાળીનો બાદશાહ